આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ગાંધીનગર જિલ્લાનું સમાચારપત્ર. લેખક દુર્ગેશ મહેતા. ગાંધીનગરના છેવાડે આવેલા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં ગૌતમ નામના વાઘનું મોત થયું છે. તંદુરસ્ત જોવા મળતો ગૌતમ નામનો વાઘ 2 દિવસ બીમાર રહ્યા બાદ તેનું મોત થયું હતું. વાઘનું મોત થતાં થોડા સમય માટે પાર્કમાં વાઘ જોવા નહીં મળે, જ્યારે સિંહને જોવા માટે પણ હજુ વધુ સમય લાગશે. સિંહની જોડી લાવવામાં આવી છે, પરંતુ તેને હજુ સુધી વાતાવરણ માફક આવ્યું નથી, તેથી તેને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યું છે. હાલમાં માત્ર દીપડો જ પાર્કમાં જોવા મળશે, સાથે અન્ય પાર્કમાં આવેલા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળશે. ગાંધીનગર જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં લોન અને ધિરાણ માટે જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિ દ્વારા બેંકોને ચાલુ વર્ષ 2024-25માં કુલ 17,198 કરોડ રૂપિયાનું લક્ષ્યાંક આપવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક ક્ષેત્રોમાં સૌથી વધુ 7,910 કરોડ રૂપિયાનું ધિરાણ અપાશે. ગાંધીનગરમાં ડ્રેનેજ અને પાણીની પાઇપલાઇનનું નેટવર્ક બિછાવવાની કામગીરી દરમિયાન ખોદેલા ખાડામાં માટીનું યોગ્ય પુરાણ નહીં કરાતા સામાન્ય વરસાદમાં જ ગાંધીનગરમાં ખાડા પડ્યા હતા. ગાંધીનગરમાં સર્જાયેલી નરકાગાર સ્થિતિને જોઈને મેયર મીરાબેન પટેલે સેક્ટર 26 કિસાનનગરની મુલાકાત લઈ સિટી ઇજનેર સહિતના અધિકારીઓને તાત્કાલિક ગાંધીનગરની સ્થિતિ સુધારવા માટેની કડક સૂચના આપી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચીફ ફાયર ઓફિસર વર્ગ 1 અને ફાયર ઓફિસર વર્ગ 2ની જગ્યા જીપીએસસી મારફતે ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે જીપીએસસી દ્વારા જાહેરાત પણ બહાર પાડી દેવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકામાં વિવિધ સંવર્ગની અન્ય 11 જગ્યાઓ પણ ભરવામાં આવશે. જિલ્લાના 288 ગામોમાં પીવાનું પાણી સપ્લાય કરતી ટાંકીઓમાં ક્લોરિનેશન કરવામાં આવે છે કે નહીં તે માટે આરોગ્યની ટીમે 374 પાણીની ટાંકીમાં ક્લોરિનેશન ચેકઅપ કરતા 83 પાણીની ટાંકીમાં ક્લોરિનેશનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આથી આ ગામના સરપંચ તેમજ તલાટીને ક્લોરિનેશન સઘન કરવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીએ સૂચના આપી છે, જ્યારે 288 પાણીની ટાંકીમાં ક્લોરિનેશન જોવા મળ્યું હતું. ગાંધીનગર જિલ્લાના રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ એક્ટિવ રાખવા માટે અને રેશન કાર્ડ જોડાયેલ યોજનાઓનો લાભ લેવા માટે તમામ રેશન કાર્ડ ધારકોને પોતાનું રેશન કાર્ડ ઈ-કેવાયસી કરાવવું આવશ્યક છે. સમયસર ઈ-કેવાયસી નહીં થાય તો યોજનાઓનો લાભ પણ અટકી શકે છે. જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પંડ્યાએ જણાવ્યું હતું કે સરકારની સૂચના મુજબ ગાંધીનગર જિલ્લામાં એનએફએસએ, નોન એનએફએસએ, એપીએલ 1 અને 2, બીપીએલ કે અંત્યોદય હોય તેવા તમામ રેશન કાર્ડ ધારકોએ પોતાના રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવું આવશ્યક છે. રેશન કાર્ડ ધારકો પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ, ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખાનો સંપર્ક કરીને તેમના રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી શકે છે. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદનનો પ્રશ્ન પણ જોવા મળ્યો છે. ખેડૂતો દ્વારા તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય અને બજાર ભાવે સંપાદન થનારી જમીનના ભાવ મળી રહે તેવી માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. તમામ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તે માટે જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાને ખેડૂતો અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે બેઠક યોજાઈ હતી. નિવાસી અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે ભારતમાલા પ્રોજેક્ટને લઈને જે ખેડૂતોને અસર થાય છે તેના પ્રશ્નો સંબંધિત સુખદ નિરાકરણ લાવવા માટે ખેડૂતો અને સરકાર વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર સેતુની ભૂમિકા અદા કરી રહ્યું છે. સરકાર દ્વારા કોઈપણ ખેડૂતોને અન્યાય ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવનાર છે. નાયબ કલેક્ટર અર્જુનસિંહ વણઝારાએ ખેડૂતો સમક્ષ ભારતમાલા પ્રોજેક્ટના વળતર ચૂકવણી અંગેની સરકારની નીતિની સમજૂતી આપી હતી, તેમજ અન્ય જાહેરનામાથી પણ માહિતગાર કર્યા હતા. આપ સાંભળી રહ્યા હતા ગાંધીનગર જિલ્લાનું સમાચારપત્ર. લેખક દુર્ગેશ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.